વિકસિત ભારત સંકલ્પ સંમેલન 12 વર્ષ વિશ્વાસ વિકાસ જન કલ્યાણના દાહોદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે મંત્રી શ્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયું વિકસિત ભારત સંકલ્પ સંમેલન। આપણા દેશના વડાપ્રધાન શ્રી જે રીતે દેશનું સંચાલન કરી રહ્યા છે જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે। મંત્રી શ્રી પીસી બરંડા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય વિતરણ કરાયું। દાહોદ જિલ્લામાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે દાહોદ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રેરક ઉદ્બોધન આપતા સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડાએ કહ્યું હતું, આપણા દેશના વડાપ્રધાન શ્રી જે રીતે દેશનું સંચાલન કરી રહ્યા છે જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 12 વર્ષ સુધીના કાર્યકાળ અને સેવાકાળની વાતો રજૂ કરી હતી। એ સાથે છેલ્લા 12 વર્ષના વિકાસની આંકડાકીય માહિતી તેમજ રજૂ કરી હતી। રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ આ દરમિયાન કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આટલા વર્ષમાં દાહોદ જેવા આદિવાસી જિલ્લાના તમામ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે। આદિવાસી બાળકો માટે અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસની સુવિધાવાળી EMRS થી લઈ અને તમામ પ્રકારની સેવાઓ અને સહાય આદિવાસીઓને આપી છે। આ કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। એ સાથે સાંસદ શ્રીએ દાહોદ જિલ્લામાં છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ અંગે વાત કરતા કહ્યું કે દાહોદ જિલ્લામાં વિકાસની ધારાને વેગ આપવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। આ કાર્યક્રમમાં દાહોદ ભાજપા પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયાએ સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડા, રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વિવિધ વિભાગો હેઠળ આવતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટ્રાફિક નિયમ પાલન, સ્વચ્છતા રાખવા, વ્યસનથી દૂર રહેવા જેવી મહત્વની બાબતો અંગે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી મીનાક્ષીબેન નીનામા, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર તેમજ જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સહિત અન્ય પદાધિકારીઓ, આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।